નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આ સપ્તાહના જે આપણે માર્કેટની સ્થિતિ રહી છે એની જો વાત કરી લઈએ, ખાસ કરીને આ સપ્તાહ ખાસું મહત્વનું રહ્યું કારણ કે સપ્તાહને અંતે ક્રેડિટ પોલિસી પણ હતી અને સપ્તાહ દરમિયાન આપણે માર્કેટની અંદર મોટાભાગના દિવસોએ મજબૂતી સાથે ક્લોઝિંગ આવતા જોયું છે અને ક્રેડિટ પોલિસી બાદ આપણે બજારને સીમિત દાયરામાં જોયા. તો ઓવરઓલ આ સપ્તાહની જો વાત કરીએ તો એક તેજીનું સપ્તાહ ચોક્કસપણે રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન જો આપણે માર્કેટની મુવમેન્ટની વાત કરીએ તો સેન્સેક્સ જે છે 2.39% મજબૂત થતો આપણને દેખાયો છે અને 81,709 ઉપર સેન્સેક્સનું સાપ્તાહિક ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. નિફ્ટીની વાત કરીએ તો આ સપ્તાહમાં 2.27%ની મજબૂતી નિફ્ટી 50ની અંદર બની છે અને 24,677 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી બેંકની પણ જો અહીંયા આગળથી વાત કરીએ તો 2.79% એટલે લગભગ 3.5% કરતાં ઉપરની મજબૂતી બેંક નિફ્ટી માટે બની છે. તો અહીંયા આગળ એક સારી મજબૂતી આપણે આ સપ્તાહમાં જોઈ છે. મિડ કેપ માટે હજી વધારે પોઝિટિવિટી આવતી દેખાઈ જે 4.10%ની મજબૂતી બની છે અને સ્મોલ કેપની વાત કરીએ તો 4.51%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન બનતી દેખાય છે. સેક્ટરની જો વાત કરીએ તો એફએમસીજી સિવાયના બધા જ સેક્ટર અહીંયા આગળથી પોઝિટિવ રહેતા દેખાયા છે. એની આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ આપણે આ સપ્તાહના જે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ રહ્યા છે, સ્ટોક્સ રહ્યા છે, એના ઉપર આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે નજર કરીશું આ સપ્તાહના ટોપ ગેનર સ્ટોક્સની ઉપર. તો ટાઇટન આ સપ્તાહનો ટોપ ગેનર સ્ટોક બનતો દેખાયો છે જ્યાં સૌથી વધારે 6.81%ની મજબૂતી બનતી દેખાય છે. આ ઉપરાંત અપોલો હોસ્પિટલમાં 5.92%ની મજબૂતી બની છે. અદાણી પોર્ટમાં 5.80%ની મજબૂતી અને અલ્ટ્રાટેક સિમેન્ટ 5.77% જેટલો મજબૂત થતો દેખાયો છે. અને ત્યારબાદ ડીઆરએલ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ અને ટેક મહિન્દ્રા આ પણ 4%ની ઉપર મજબૂત થતા સ્ટોક ચોક્કસપણે રહ્યા છે. હવે આ સપ્તાહમાં દબાણ ક્યાં બન્યું એવા સ્ટોકની જો આપણે વાત કરી લઈએ, નિફ્ટીના આ સપ્તાહના ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે. સિપ્લા 3.68%નું દબાણ બન્યું છે. એચડીએફસી લાઇફની વાત કરીએ 3.23%નું દબાણ. હીરો મોટોકોર્પની અંદર 2.77%નું દબાણ બન્યું છે અને એશિયન પેઇન્ટ્સની અંદર 2% જેવું દબાણ બનતું દેખાયું છે. અને આ ઉપરાંત ભારતીય એરટેલ, બ્રિટાનિયા, આઈટીસી જેવા કાઉન્ટર્સ એવા રહ્યા કે જ્યાં હલકું દબાણ બનતું આપણને દેખાયું છે. હવે આપણે વધુ ચર્ચા કરીશું. આ માટે આપણી સાથે હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝા જોડાઈ ગયા છે. મહેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ સપ્તાહ જે રીતે આપણે જોયું છે કે એક મજબૂતી સાથે આપણને પૂરું થતું દેખાયું છે અને આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી, નિફ્ટી લગભગ 2.25%ની મજબૂતી બતાવીને આપણને જે ક્લોઝિંગ છે 24,677 ઉપર થતું દેખાઈ રહ્યું છે. તો આ સાપ્તાહિક ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવનારા સપ્તાહ માટે નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ડેફિનેટલી તો આપણે ઇવેન્ટ જોતા બધા ઇવેન્ટ થા, ચાહે યુએસના ઇલેક્શન થા, ચાહે મહારાષ્ટ્રના ઇલેક્શન થા, તો તમે ઓલ ઇવેન્ટ ઓવર થઈ ગયા છે. આજ આરબીઆઈની પોલિસી પણ થી, તો આરબીઆઈ પોલિસીનો ઇવેન્ટ ઓવર થઈ ગયો. તો સારા ઇવેન્ટ જો છે એક પોઝિટિવિટી સાથે એક આવ્યા છે. ચાહે યુએસ ઇલેક્શન લેવો, ચાહે મહારાષ્ટ્ર ઇલેક્શન લેવો, ચાહે આજની બેંકની પોલિસી, તો ઇન્ડિકેશન બધું પોઝિટિવ છે. બટ એક રેલી ઓલરેડી થઈ ગઈ છે. આપણે નીચે લેવલથી એક સારી રેલી થઈ ગઈ છે. છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવે તો કોઈ મોટી વાત નથી. બટ ઓવરઓલ આપણે ધ્યાન જો છે તેજીનો છે. અહીંયા લેવલથી તેજી કન્ટિન્યુટી લાગે છે કે આગળ આવનારા સપ્તાહમાં બી એક છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવે પછી પાછી એક તેજીનો ધ્યાન બની જશે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બે અમે તેજીનો એક ધ્યાન ચાલી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી સ્પેસિફિક આજને સીઆરઆર કટને બાદને એક બેંક નિફ્ટીમાં સ્પેસિફિક આપણે એક તેજીનો ધ્યાન બની રહ્યો છે. અહીંયા લેવલથી બી બાઇંગ કરી શકે છે. છોટો મોટો ઘટાડો હોય તો બી બાઇંગ કરી શકે છે. તો બેંક નિફ્ટી જો છે 53,100 ફર્સ્ટ પહેલો સપોર્ટ બની રહ્યો છે. બીજો સપોર્ટ 52,800 નો બની છે. અપર સાઇડમાં જોવા તો 53,850, 54,200, 54,500 તકના લેવલ જો છે આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકે છે. મીનવાઇલ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની ક્લોઝિંગ એક ઠીકઠાક ક્લોઝિંગ છે. તો અહીંયા લેવલથી બી એક આગળ આવનારા સપ્તાહમાં 24,800, 24,850 ફર્સ્ટ ક્લોઝિંગ આવે તો પછી તમારે એક 24,950, 25,125, 200 તકના લેવલ જો છે નિફ્ટીમાં જોઈ શકે છે. મીનવાઇલ લોઅર લેવલમાં સપોર્ટ જો છે 24,450 નો એક કેશ લેવલનો સપોર્ટ છે.
જો એક સ્ટોપ લોસ साठी લોઅર લેવલના સપોર્ટમાં માટે કામ કરશે. તો લોઅર લેવલમાં જગ્યા કમ છે और અપર સાઈડમાં જગ્યા મોટી છે. તો ત્યાં હિસાબથી એક ટ્રેડ આપણે બનાવી શકીએ છીએ. બટ ઓવરઓલ અત્યારે સારા ઇવેન્ટ એક પોઝિટિવિટી સાથે છે. કોઈ બી ડીપ આવે તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે. કે લાલ कुछ एक 15 દિવસ થઈ ગયા હતા, તો મારે તો કે બાય ઓન ડીપનો સિનેરિયો નહીં ધ્યાન પડી રહ્યો છો. તો અત્યારે એક छोटी मोटी कोई भी जैसे मिड कैप स्मॉल कैप में 20% 25% લોઅર લેવલથી અપ થઈ ગયા છે, ત્યાં સ્ટોકમાં એક छोटी मोटी પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે. પણ બેન્કિંગ સ્ટોક્સમાં અત્યારે તેજીનો નવી તેજી બની શકે છે, આ ધ્યાન પડી રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટીની જે સલાહ મહેશની બનતી દેખાઈ રહી છે એના આપણે નજર ફરીથી કરી લઈએ તો નિફ્ટી 50માં બાય કરવાની સલાહ છે 24,850થી 24,950ના ટાર્ગેટ બની શકે છે. 24,450નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. બેંક નિફ્ટીમાં સારી મજબૂતી આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ અને આગળ સંભાવિત કરી રહ્યા છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ જે છે બનતી દેખાઈ રહી છે. તો 53,800થી 54,000 સુધીના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલો. 53,100નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે આપણે અન્ય નિષ્ણાતોની કઈ રીતની સ્ટ્રેટેજી છે એની પણ વાત કરી લઈએ તો શેરખાનના જતીન ગેડિયા તરફથી પણ નિફ્ટી માટે બાય કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. જતીન ગેડિયા નિફ્ટી માટે જો ટાર્ગેટ જોઈ રહ્યા છે એની વાત કરી લઈએ તો 24,900થી 25,000નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,550નો રાખવાની જતીન ગેડિયા તરફથી સલાહ. અને ત્યારે જ આપણે વાત કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સલાહની. તો એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપ લોસ 24,550નો રાખવાની વિરાટ જગર તરફથી સલાહ મળી રહી છે. તો આપણા તમામ નિષ્ણાતો ખરીદી તરફ રહેવાની અહીંયા કરતી સલાહ આપી રહ્યા છે. હવે આપણી સાથે મહેશ ઓઝા જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો જે રીતે આપણે વાત કરી કે આ સપ્તાહમાં એક સારી મજબૂતી આપણને બનતી જોવા મળી છે. ઘણી બધી ઇવેન્ટ હતી. મહારાષ્ટ્રના સીએમનું એક આપણે શપથ ગ્રહણ થતા જોયું, આરબીઆઈની પોલિસી આવતા જોઈ. આ તમામની એક સેન્ટિમેન્ટલ અસર પણ માર્કેટની ઉપર પડતી દેખાતી હોય છે. પણ આપણે અહીંયા આગળથી જો ટોપ ગેનર સ્ટોક જે રહ્યો છે ટાઇટન, એની સાથે આપણે મહેશજી શરૂઆત કરીએ. આ સ્ટોકમાં સપ્તાહમાં સારી મજબૂતી આવી, 6% ઉપરની ખરીદારી અહીંયા આગળથી થઈ છે. તો હવે તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતની આપની સલાહ રહેશે? આવનારા સપ્તાહમાં અહીંયા કયા ટાર્ગેટ બની શકે? स्टॉक्स में અત્યારે એક પોઝિટિવિટી બનેલી છે, તો તમારે એક પોઝિટિવ અગર કન્ટિન્યુ થાય તો 3520 3550 3600 તકના લેવલ જો છે કન્ટિન્યુટી થાય તો આપણે કન્ટિન્યુ થઈ શકે. મિનિમમ સ્ટોપ લોસ તમારે જો છે ₹50 નીચે 3420 નો પડી શકે છે. તો અગર કન્ટિન્યુટી થાય તો તમારે 100 થી 100 ₹150ની રેલી કન્ટિન્યુ થઈ શકે છે ટાઇટનમાં. ઓકે, તો 100થી 150 રૂપિયાની હજી રેલી ટાઇટનની અંદર કન્ટિન્યુ થઈ શકે છે. 3420નો સ્ટોપ લોસ તમારે અહીં આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે ટાઇટનની અહીં આગળથી વાત કરી છે. પણ મહેશજી, જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે બેંકની અંદર અહીંયા વધારે પોટેન્શિયલ તમે સારી મજબૂતીનું જોઈ રહ્યા છો. આ સપ્તાહની આપણે વાત કરીએ તો એક્સિસ બેંકનો સ્ટોક સૌથી વધારે મજબૂત થતા દેખાયો છે. 4.25%ની મજબૂતી એક્સિસ બેંકના આ સ્ટોકની અંદર આવતી દેખાય છે. અને આના ઉપરાંત પણ જો આપણે નજર કરી લઈએ, એચડીએફસી બેંક પણ 3.5% જેવો મજબૂત થયો છે. આઈસીઆઈસીઆઈ બેંક 2.20% જેવો. તો જો પ્રાઇવેટ બેંકની અહીં આગળથી વાત કરવી હોય તો કયો કાઉન્ટર આપ રડારમાં રાખવાની સલાહ આપશો અને કયામાં કઈ રીતના કોલ આપણે આવતા અઠવાડિયા માટે આપીશું? એક્સિસ બેંક જો છે એક ઇમિડિયેટ સપોર્ટ એક લોઅર લેવલમાં સારો કન્સોલિડેશન ઓલરેડી થઈ ગયું છે. તો એક્સિસ બેંક એ લેવલથી બી મજબૂત લાગી રહ્યો છે. તો એક્સિસ બેંકમાં એક 1150ને કરીબ સ્ટોપ લોસ રાખીને ટ્રેડ છે તો કન્ટિન્યુઅસલી કરી છોટી મોટી ડીપ આવે તો પણ બાઇંગ કરી શકે છે. અને 1220-25ના લેવલ જો છે એક્સિસ બેંકમાં ઇમિડિયેટલી આપણે જોઈ રહ્યા છે. તો એક્સિસ બેંક જો છે થોડો ઠીક લાગી રહ્યો છે કાઉન્ટર સ્પેસિફિક. और रैली भी બધો કાઉન્ટર में रैली બીજા કાઉન્ટર में સારી રેલી થઈ ગઈ છે, પણ એક્સિસ બેંક में એક સ્મોલ રેલી આવી છે. તો અહીંયા લેવલથી બી એક થોડો અપસાઇડ એક્સિસ બેંકમાં લાગે છે.
ઓકે, તો પ્રાઇવેટ બેંકમાંથી એક્સિસ બેંક ઉપર ધ્યાન આપો. અહીં આગળ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે તો તમે લોંગ સાઈડ રહી શકો છો, હોલ્ડ કરી શકો છો. નવો ખરીદવો છે તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો. ટાર્ગેટ 1220 1225 સુધીના અને 1150નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો પ્રાઇવેટ બેંકની આપણે વાત કરી. ત્યારે જ પીએસયુ બેંકની પણ વાત કરી લઈએ, ખાસ કરીને એસબીઆઈ, જ્યાં લગભગ 3%ની મજબૂતી આ સપ્તાહની અંદર બનતી દેખાય છે. અને આ સિવાય પણ મિડ કેપની પીએસયુ બેંકમાં પણ આ સપ્તાહમાં એક સારી ખરીદારી, સારું મોમેન્ટમ આવતા દેખાયું હતું. તો પીએસયુ બેંકમાં આપની ક્યાં પસંદગી બની રહી છે, મહેશજી? પીએસયુ બેંકમાં તમે આપણે જોઈએ તો ત્રણ બેંક છે, એસબીઆઈ છે, કેનરા બેંક છે, પીએનબી છે. તો ત્રણ બેંક જો છે ત્યાં બી એક તેજીનો ધ્યાન બની રહ્યો છે. વેલ્યુએશન બેંક બી ઠીકઠાક લાગી રહ્યા છે. સીઆરઆર કટનો બેનિફિટ બી જો છે પીએનબી ના એસબીઆઈ ને એક સારો મળતો દેખાડી દે રહી છે. તો એસબીઆઈમાં એક લોઅર લેવલથી એક ઇન્ડેક્સ આઇટમ છે, તો લોઅર લેવલથી એક સારી રિકવરી થઈ ગઈ છે. કોઈ બી ડિપ મળે તમારે 850 થી 855 ને बीच में या 845 થી 855 ને बीच में મળે તો એસબીઆઈ પાછો એક અહીંયા લેવલથી બાઇંગ કરી શકે છે તો તમે હોલ્ડ કરી શકો છો. એક સ્ટોપ લોસ 828 ને રાખો. ફર્ધર તમારે અપસાઇડ લેવલ જો છે 885 900 925 ના જો લેવલ છે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે. તો અગર કન્ટિન્યુ થોડો અપસાઇડ મોમેન્ટમ અગર बढ़े 872 ને ઉપર અગર ક્લોઝિંગ આપી દે તો તમારે ઇમિડિયેટ અપસાઇડ જો છે 900 920 ની આપણે જોઈ શકે છે. તો એસબીઆઈ એક પ્રિફર્ડ પિક રહેશે. તો એસબીઆઈ માં ધ્યાન રાખી શકો છો. મીનવાઇલ ફંડામેન્ટલ તો કાઉન્ટર સારું છે. ઓકે, તો એસબીઆઈ ઉપર એક તમારે માટે ખરીદારીની સલાહ. અને જો 872 ક્રોસ થાય છે તો તમારા ઉપરની તરફ 925 સુધીના ટાર્ગેટ પણ ખુલતા દેખાઈ રહ્યા છે. તો 885, ત્યારબાદ બીજો ટાર્ગેટ 900 અને ત્યારબાદ 925નો ટાર્ગેટ. તો જો હોય તો હોલ્ડ કરો, ન હોય તો ઘટાડે ખરીદીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે એસબીઆઈના સ્ટોકની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. હવે આપણે ચર્ચામાં આગળ વધે અન્ય સેક્ટરના અન્ય સ્ટોકની પણ આપણે જો અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી લઈએ. અદાણી ગ્રુપના સ્ટોક્સ પણ ખાસા ચર્ચામાં આપણને પાછલા થોડા સમયમાં, પાછલા 2 વીકની અંદર રહેતા દેખાયા છે. પણ અદાણી પોર્ટનું કાઉન્ટર અહીંયા એક આ સપ્તાહમાં રિકવરી આવતી દેખાય છે. 5.80% જેવી રિકવરી અહીંયા આગળ આવતી દેખાય છે. અને સાથે જ જો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ત્યાં પણ આ સપ્તાહમાં 0.5% જેવી એક રિકવરી આવતી દેખાય છે. અદાણી ગ્રુપના સ્ટોકની જો વાત કરવી હોય મહેશજી, અહીંયા આપની કોઈ સલાહ રહેશે? અદાણી ગ્રુપમાં અગર સ્ટોક્સની વાત કરીએ તો ગ્રુપમાં એક એસીસી એક સારો લાગી રહ્યો છે, અંબુજા સારો લાગી રહ્યો છે. તો એ સિમેન્ટ સેક્ટરમાં સ્પેસિફિક જોઈએ તો બે કાઉન્ટર સારા લાગી રહ્યા છે. મીનવાઇલ અદાણી પોર્ટ છે, તો અદાણી પોર્ટ બી વેલ્યુએશન વાઇઝ ઠીક છે. તો અહીંયા એક કાઉન્ટરમાં અત્યારે એક નેગેટિવિટી ઓલરેડી મોટી ઇરેઝ થઈ ગઈ છે. છોટી મોટી નેગેટિવિટી या छोटा मोटा क्लैरिफिकेशन बाकी છે. તો કોઈ બી ડીપ મળે તો અદાણી પોર્ટ, એસીસી ઓર અંબુજા આ ત્રણ કાઉન્ટર જો છે એક એક્યુમ્યુલેશન ટાઈપમાં આપણે કરી શકે છે. અદાણી એન્ટરપ્રાઇઝ છે તો અહીંયા લેવલથી એક ફર્ધર તમારે હાઈ વોલેટાઇલ કાઉન્ટર છે. તો ડીપ મળે તમારે કોઈ બી કરીબ 2410 2420 ને કરીબ ડીપ મળે તો પાછી એક ઓપોર્ચ્યુનિટી જનરેટ કરી શકે છે. મીનવાઇલ સ્ટોપ લોસ 2340 ને કરીબ રાખી શકે છે. અપસાઇડ જો છે તમારે 2580 ને ઉપર સસ્ટેન કરે તો તમારે કાઉન્ટર જો છે 2750 તકના લેવલ જો છે ઇમિડિયેટ ઓપન થઈ શકે છે. તો હાઈ વોલેટાઇલ કાઉન્ટર છે તો પ્રિફર્ડ છે કે તમે એસીસી, અંબુજા છે, એસીસી છે, અદાણી પોર્ટ છે, કોઈ બી ડીપ મળે તો તમે અહીંયા કાઉન્ટરમાં બાય ઓન ડીપનો સિનેરિયો બનાવીને એક સ્ટ્રેટેજી કરી શકો છો. મીનવાઇલ એસીસી છે તો 2180 થી 2200 ના લેવલ પાછા મળે તો કરી શકો છો. અંબુજા છે 540 થી 550 ની રેન્જ પાછી મળે તો તમે પાછી એક ઓપોર્ચ્યુનિટી જનરેટ કરી શકો છો. 2% સ્ટોપ લોસ રાખીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે. અપર સાઈડમાં તમારે પાછા એક 4 થી 5% ના રિટર્ન આપણે એક્સપેક્ટ કરી શકે છે. તો એ લેવલથી છે તો 528 નો સ્ટોપ લોસ 545.50 ની રેન્જમાં ખરીદી કરી શકે છે. મીનવેલ ટાર્ગેટ 585 થી 600 ના અંબુજાના ટાર્ગેટ બની શકે છે. મીનવેલ આપણે એસીસી છે તો એસીસી ના 2200 ને કરીબ આવે તો પાછો એક બાઇંગ જનરેટ કરી શકે છે. સ્ટોપ લોસ જો છે તમારે 2160 ને કરીબ પડશે. और अपर साइड में 2300 2350 2400 તકના લેવલ જો છે એસીસી માં પણ જોઈ શકે છે. તો કાઉન્ટર સ્પેસિફિક રહેવા પડશે ઓર બાય ઓર ડિપનો સિનેરિયો બનાવીને ઓર માર્કેટની એક ચાલ જોઈને પાછો એક ટ્રેડ બનાવી શકે છે. મારા હિસાબથી બાય ઓન ડિપનો સિનેરિયો સારું મોમેન્ટમ રહેશે. ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં આવતા સપ્તાહ માટે તમારી પસંદગીના સ્ટોક કયા રહેશે? આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ.
તો બે ટ્રેડિંગ કોલ છે, એક એક્સાઇડ છે, તો એક્સાઇડ અહીંયા લેવલથી બી એક સારો સેટઅપ બની રહ્યો છે, તો એક્સાઇડ અહીંયા લેવલથી બી બાઇંગ છે કરી શકે છે. 462 ને કરી રીતે 460 થી 462 63 ના વચ્ચે એક બાઇંગ ઇનિશિયેટ કરી શકે છે. 445 ને કરી એક સ્ટોપ લોસ રાખી શકે છે. 474 ફર્સ્ટ ટારગેટ રહેશે और 474 સસ્ટેન और ક્લોઝિંગ કરે તો તમારે 485 490 તકના ટાર્ગેટ જો છે એક્સાઇડ માં આપણે જોઈ શકે છે. બીજો કાઉન્ટર છે હુડકો. તો હડકોમાં લેવલ જો છે આજ પોઝિટિવિટી છે, તો અહીંયા લેવલથી બી હડકોમાં બાઇંગ કરી શકે છે. 245 248 ની રેન્જને વચ્ચે બાઇંગ કરી શકે છે. મીનવેલ સ્ટોપ લોસ જો છે તમારે 235 ને કરીબ રાખી શકે છે. અપર સાઈડમાં 260 275 ના લેવલ 260 ફર્સ્ટ ટાર્ગેટ રહેશે. 260 પ્લસ સસ્ટેન ઓર ક્લોઝિંગ કરે તો તમારે 275 પ્લસ તરફના ટાર્ગેટ હડકોમાં આપણે જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહબંધી દેખાઈ રહી છે, બે સ્ટોક ઉપર બની રહી છે. એક્સાઇડ પર એક ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. એક્સાઇડમાં 485 490 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 445ના સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખવાના રહેશે. અને બીજી પસંદગી હુડકો ઉપર છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ, અને ત્યાં આગળ 260ના ટાર્ગેટ, 235ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો આ એક સલાહ જે છે, બે ટ્રેડિંગ કોલ્સ જે છે એ મહેશજીના બનતા દેખાઈ રહ્યા છે. મહેશજી, એક્સાઇટની જ્યારે અહીંયા આગળથી વાત થઈ છે, તો ઓટોની પણ આપણે સાથે સાથે વાત કરી લઈએ. ઓટો સ્પેસની અંદર પણ આપણે જે રીતના ઇન્ટરેસ્ટિંગ મૂવ અહીંયા આગળથી બનતા જોયા છે. ટાટા મોટર્સનો કાઉન્ટરની ઉપર આપણે જો અહીંયા આગળથી નજર કરી લઈએ, સારી મજબૂતી શુક્રવારે પણ આવતી દેખાઈ હતી, અને જો આપણે વીકલી જોઈએ તો 4.5% આસપાસની મજબૂતી, 3% મજબૂતી શુક્રવારના દિવસે જ અહીંયા આગળથી બનતી દેખાઈ હતી. ટાટા મોટર્સના કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, અને સાથે અન્ય કોઈ કાઉન્ટર ઉપર આપની કોઈ ખાસ સલાહ રહેશે, ખાસ કરીને હીરો મોટોકોર્પ, કારણ કે ત્યાં 2.5% ઉપરનું દબાણ બન્યું છે આ વીકની અંદર? તમે જો તો ટાટા મોટર એક લોઅર લેવલમાં સારો કન્સોલિડેશન ઓલરેડી થઈ ગયો છે. લોઅર લેવલમાં 760 થી 775 નું કન્સોલિડેશન ઓલરેડી થઈ ગયું છે. હવે અપર સાઈડમાં 800 પ્લસ ના લેવલ આજે મેન્ટેન કર્યા और એક સારી ક્લોઝિંગ આપી છે. તો આ અત્યારે આ જો તેજી છે એ કન્ટિન્યુ થઈ શકે છે. ફર્સ્ટ લેવલ જો છે 840 ને કરીબ પડી રહ્યો છે, और 840 પ્લસ સસ્ટેન કરે તો 860 તકના લેવલ આપણે જોઈ શકે છે. મીનવાઇલ સ્ટોપ લોસ જો બની રહ્યો છે 795 796 ને કરીબ બની રહ્યો છે. તો ટાટા મોટર में ध्यान पॉजिटिव बनी રહ્યો છે, और ટેકનિકલી સેટઅપ भी આજને ક્લોઝિંગ ને હિસાબે એક પોઝિટિવ બની ગયો છે. તો આ ટાટા મોટર છે તો હોલ્ડ કરી શકો છો. ફ્રેશ બાઇંગ અહીંયા લેવલ ને કરીબ કરીબ મળે તો પાછી એક બાઇંગ ઇનિશિયેટ કરી શકો છો. મીનવાઇલ 795 ને કરીબ કરીબ એક સ્ટોપ લોસ બની શકે છે. 840 और 860 પ્લસ ના ટાર્ગેટ ટાટા મોટરમાં આપણે જોઈ શકે છે. हीरो मोटोकॉर्प में एक दबाण बनी રહ્યો છે. તો હીરો મોટોકોર્પ में भी એક छोटी मोटी लोअर लेवल में कंसोलिडेशन एक्सपेक्ट કરી રહ્યા છે. તો અહીંયા લેવલથી બી એક છોટો મોટો ઘટાડો હોય, તમારે 4580 4600 ને કરીબ બી આવે તો તમે એક પાછી બાઇંગ ઇનિશિયેટ કરી શકો છો. સ્ટોપ લોસ 4520 ને કરીબ રાખો. અપર સાઈડ में તમારે જો 4725 4750 નો જો લેવલ જો છે આપણે જોઈ શકે છે. 4750 ના ઉપર ક્લોઝિંગ આવે તો પછી 4840 પ્લસ ના લેવલ આપણે જોઈ શકે છે. તો હીરો મોટોકોર્પમાં એક લો બાય ઓન ડીપની સલાહ રહેશે. આ ટાટા મોટર રિયલ લેવલથી બી બાઇંગ કરી શકો છો. આ એક સારો બ્રેકઆઉટ આજે મળ્યો છે ટાટા મોટરમાં. ઓકે, તો ટાટા મોટર્સમાં એક સારો બ્રેકઆઉટ શુક્રવારના દિવસે જોવા મળ્યો છે. ખરીદારીની સલાહ 840 860 સુધીના ટાર્ગેટ, 796નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને હીરો મોટોકોર્પમાં પણ ઘટાડે ખરીદીની સલાહબંધી દેખાઈ રહી છે. ત્યાં આગળ 4750 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 4520નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો આ સલાહ ખાસ કરીને આપણે ઓટો કાઉન્ટર્સમાંથી લીધી છે. હવે આપણે આઈટીની વાત કરી લઈએ. આઈટીમાં પણ આપણને ખરીદારીનો મૂળ માહોલ આ સપ્તાહની જો વાત કરીએ તો બનતો ચોક્કસપણે દેખાયો છે. ટેક મહિન્દ્રા 4% જેવું પોઝિટિવિટી બતાડી છે આ વીકમાં. TCS, HCL ટેક, આ બધામાં 4% અપમૂવ આવતા દેખાયા છે. મહેશજી, આઈટી કાઉન્ટર્સની જો વાત કરવી હોય, અહીંયા કયા કાઉન્ટર્સ આપની રડારમાં છે અને ક્યાં આપની ખાસ સલાહ રહેશે? ઇન્ફોસિસમાં એક સ્પેસિફિક ધ્યાન તેજીનો બની રહ્યો છે. તો ઇન્ફોસિસ બી કોઈ બી ડપ મેળા પાછી તો ઇન્ફોસિસમાં એક બાઇંગની સલાહ બની શકે છે. ઇન્ફોસિસ લેવલ બી સારો છે. કાલના લેવલ બી એક સારી અપસાઇડ થઈ કે આજની ક્લોઝિંગ પાછી લોઅર લેવલમાં કન્સોલિડેશન થાય. તો ઇન્ફોસિસ કોઈ બી તમારે ડીપ મળે, તમારે 1880 થી 1900 ને કરીબ કોઈ બી ડીપ મળે જાય કોઈ કારણવશ, તો પછી બાય ઓન ડીપમાં કરી શકો છો. અહીંયા લેવલ છે તો તમે હોલ્ડ કરી શકો છો. ફર્ધર તમારે કોઈ બી બાઇંગ કરી ઈચ્છા હોય
તો થોડી ડીપ મળે તો સદા સારું રહેશે. 1860 ને કરીબ સ્ટોપ લોસ બને છે. અપર સાઇડના ટાર્ગેટ જો છે 1975 થી 2000 પ્લસના ટાર્ગેટ બની રહ્યા છે. તો ઇન્ફોસિસ એક સ્પેસિફિક કાઉન્ટર છે જ્યાં એક તેજીનું ધ્યાન બની રહ્યો છે. બીજો HCL ટેક છે, તો HCL ટેકમાં બી એક પોઝિટિવ બાયસ બની રહ્યા છે. તો ત્યાં બી એક પોઝિટિવ બાયસમાં ધ્યાન રાખી શકો છો. પણ સ્પેસિફિકમાં એક ઇન્ફોસિસમાં એક તેજીનો બી ધ્યાન છે. ઓકે, તો ઇન્ફોસિસમાં તેજી કરીને ચાલો ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા કરતી આઈટીમાંથી બનતી દેખાઈ રહી છે. મહેશજી, ગેસને લગતા સ્ટોકમાં પણ સારું મોમેન્ટમ જોવા મળ્યું ને IGLની જો વાત કરીએ તો આ સપ્તાહમાં 17% જેવી એક મજબૂતી આ સ્ટોકની અંદર બનતી દેખાય છે. તો આ સ્ટોક આપને કેવો લાગે છે? આવનારા સપ્તાહમાં ત્યાં આ મોમેન્ટમ જળવાઈ શકશે? કઈ રીતની આપની સલાહ રહેશે? ઓલરેડી સારો એક મોમેન્ટમ અપ થઈ ગયો છે. તો અહીંયા લેવલથી અગર કોઈ બી છે, તમે કોઈ ટ્રેડ કરો યા ટ્રેડ બનાવવાની ઈચ્છા હોય તો 368 370 નો કરીબ સ્ટોપ લોસ રાખીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકો છો. ફર્ધર તમારે અપસાઇડ જશે 400 420 તકના લેવલ જે છે આપણે જોઈ શકે છે. પણ છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો ત્યાં લેવલ ધ્યાન રાખો. એક છોટો લોઅર લેવલથી એક સ્ટોપ લોસ રાખીને અગર છે ટ્રેડ તો કન્ટિન્યુ કરી શકો. અત્યારે તો ચાર્ટ પોઝિટિવ છે, તો એક પોઝિટિવ બાયસનો ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, તો સારી મજબૂતી આવી ચૂકી છે. જો હોય તો તમે એને અહીં આગળથી હોલ્ડ કરીને રાખો. તો IGLના સ્ટોકની આપણે વાત કરી છે. પણ મહેશજી, આ સપ્તાહમાં આપણે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સની અંદર સૌથી વધારે ઉછાળો આવતા જોયો છે અને કાઉન્ટર સ્પેસિફિક જો વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ વગેરે DLFના કાઉન્ટર્સ પણ પોઝિટિવ હતા. પણ મેક્રોટેક ડેવલપરનું જે કાઉન્ટર હતું ત્યાં લગભગ ડબલ ડિજિટની અંદર પોઝિટિવિટી આપણને આવતી દેખાય છે. 10-11% મજબૂતી મેક્રોટેકની અંદર આપણને આ વીકમાં 9.5% મજબૂતી બની છે. તો કઈ રીતે તમે રિયલ એસ્ટેટના કાઉન્ટરને જોઈ રહ્યા છો? કયા સ્ટોકની અંદર કોઈ રીતની આપ તક જોઈ રહ્યા છો? ડેફિનેટલી રિયલ એસ્ટેટમાં જોઈએ તો એક પોઝિટિવિટી છે. તમારે રિયલ એસ્ટેટમાં ટ્રાન્ઝેક્શન બી થઈ રહ્યા છે, પોઝિટિવ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તો બે કાઉન્ટર છે. ગોદરેજ પ્રોપર્ટી છે જ્યાં બી એક તેજીનો ધ્યાન બની રહ્યો છે. ઓલરેડી કોઈ બી ટીપ મળે તો ગોદરેજ પ્રોપર્ટીમાં આપણે પાછી એક તેજીની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. 2780 થી 2800 કોઈ લેવલ આવે તો પાછી એક બાયને જનરેટ કરી શકે છે. મીનવેલ નીચેના લેવલ છે 2740-50 ના લેવલ સ્ટોપ લોસ રાખો. ફર્ધર અહીંયા લેવલથી અપસાઇડ જાય તો 2950 થી 3000 પ્લસના ટાર્ગેટ ગોદરેજ પ્રોપર્ટીમાં જોઈ શકે છે. મિનિમમ મેક્રોટેકમાં એક સ્પેસિફિક કાફી દિવસ બાદ એક પાછો એક રનઅપ થઈ ગયો છે. તો પોઝિટિવિટી અહીંયા લેવલથી કન્ટિન્યુ રહી શકે છે. કોઈ બી ડીપ મળે તો 1340-1350 ને કરી પાછી કોઈ ડીપ મળે તો પાછી એક ઓપોર્ચ્યુનિટી જનરેટ કરી શકે. 1280 નો સ્ટોપ લોસ રાખો લોવર થોડો, કારણ કે થોડો વોલેટાઇલ થાય તો તમારે પોઝિશન સેફ થઈ શકે. અપર સાઇડમાં 1420 થી 1450 થી 1500 તકના લેવલ જશે મેક્રોટેક ડેવલપર આપણે જોઈ શકે છે. પણ ફર્સ્ટ લેવલ જો છે તમારે 1420 થી 1440 ની રેન્જ માઇન્ડમાં રાખો તો જ્યાદા સારું રહેશે. તો બાય ઓન ડિપની સલાહ મેક્રોટેકમાં મળી રહી છે. ઓકે, તો મેક્રોટેક ડેવલપર એટલે લોઢામાં ખરીદારીની સલાહ અને 1420-1440ના ટાર્ગેટને માટે ખરીદારી કરીને તમે ચાલી શકો છો. ત્યારે જ મહેશજી, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. જો બી સ્ટોક્સ ડિસ્કસ કરીએ કંપનીને ક્લાયન્ટને પોઝિશન રહી શકે છે. જી મહેશજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીક આ શોમાં હાલ પૂરતું આટલું જ. પણ હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.